दंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। कैवल सौ सत कैवल साहेब, सत कैवल साहेब। પ્રાય ભક્તજનો, આજની ગુરુ કથા સોનબાઈબેન ધનજીભાઈ, જે રંજનબેનના માતૃશ્રી છે, એમની સ્મૃતિમાં આજની કથા સદગત આત્માની પરમ શાંતિ પ્રાપ્ત થાય અને પરિવારને બધાને આ સત્સંગનો લાભ મળે, આશીર્વાદ પ્રાપ્ત થાય, એના માટે આજે ધીરુભાઈ, કલ્યાણભાઈ અને રંજનબેન ધીરુભાઈ ડાવરા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી રચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ નું પ્રકરણ છે 9મું અને ઉપપ્રકરણ છે 4થું. સત્વગુણના પંચ સંવસ્કરણ અને પંચ વિવસ્થાની ઉલટ ક્રિયા. જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, અનંત અંશોના તારણહાર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, વિશ્વભરના મનુષ્ય તનધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના પ્રકરણ 9 ની અંદર ઈચ્છા વૃત્તિ આદિ નિજ અંશ લક્ષણા, આ ઈચ્છા વૃત્તિના 72 તત્વોમાં અંશની જે નિજ લક્ષણા છે અને સાથે સત કૈવલ પરમ યજન ભજન પરમાર્થ સાધન ઉલટ ક્રિયાનું નિરૂપણ કરતા ઉપપ્રકરણ 4 સત્વગુણના પંચ સંભસ્કરણ અને પંચ વિવસ્થા. સંભસ્કરણ શાંતિ, શીલ, સહેજ, સંતોષ અને સમતા, એની ઉલટ ક્રિયાનું વર્ણન આપણે એક કથા પહેલા કર્યું છે. પછી 5 વિવસ્થા, જે સંધિના અવસ્થાઓની સંધિમાં વર્તમાન કરે છે. તો સ્થિતિ, ઉદાર અને ગલિત, કુંભસ્થ અને સામાન્ય વિવસ્થા છે. તો સ્થિતિ સદાય આપણે પ્રભુ ભજનને વિશે રાખવી, એવું પરમ ગુરુએ કહ્યું છે. પણ આપણી સ્થિતિ કંઈક જુદી જ છે. નવરા બેસી એટલે આપણી જે સ્થિતિ હોય ને એમાં આપણે સ્વાભાવિક વર્તમાન કરતા હોઈએ છીએ. તો ધાર્મિક પ્રવૃત્તિના માધ્યમથી આપણે આપણી સ્થિતિને બદલી શકીએ છીએ, વધારી શકીએ છીએ. બીજી ઉદાર વ્યવસ્થા, જેમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા રાખી અને વિશેષ જ્ઞાન ભક્તિ વૈરાગની અંદર આપણી સ્થિતિ રાખવાની છે. જ્ઞાન પણ જોઈશે. જ્ઞાન વગર ભક્તિ અને વૈરાગ કોના પ્રત્યે રાખીશું, કોના માટે રાખીશું? તમે ઘરમાં ખૂબ મહેનત કરો છો, પણ કોના માટે મહેનત કરો છો? તમારા માટે મહેનત કરો છો કે ઘરવાળા માટે? મેન તો એ જ છે ને.
એવી જ રીતે આપણે ભક્તિ કરવાની છે, પણ કોના માટે? માત્ર આપણે કંઈ આપણા સ્વાર્થ માટે નથી કરવાની. જે પરમેશ્વર આપણને જીવન આપે છે, જે સર્જનહારે આ જગત બનાવ્યું છે, એના પરમ દિવ્ય વૈભવને આપણે પ્રાપ્ત કરીએ, એનું દિવ્ય વૈભવ છોડીને આપણે આ સંસારના અલ્પ સુખોની ચાહના શા માટે રાખીએ? તો એ ઉદાર વ્યવસ્થા છે, સંસાર પ્રત્યે હંમેશા ઉદાસીનતા. પણ આપણે તો સંસારમાં આપણું કામ ના થાય એટલે ઉદાસ થઈ જઈએ છીએ, અને થઈ જાય તો ખુશ થઈ જઈએ છીએ. એટલે એની અંદર આપણે થોડી સ્થિરતા રાખવાની અને જ્ઞાન ભક્તિ વૈરાગને વિશે વિશેષ આપણી સ્થિતિ બની રહે એવો પ્રયાસ કરવાનો છે, એનો આનંદ માણવાનો છે. ગલિત વ્યવસ્થા, જે આપણું મન સંસાર પ્રત્યે છે એમાંથી ગળવીને, સમજાવીને આપણે પરમ ગુરુ તરફ લાવવાનું છે, ભક્તિ તરફ લાવવાનું છે. કોઈ વચ્ચેથી નીકળવાનું હોય તો વચ્ચેથી ગળકી જવું પડે ને, એમ આપણા મન અને વૃત્તિને સંસારમાંથી હવે આપણે ગળવાનું છે, ગળાવી ઓગાળી અને બહાર કાઢવાનું છે. બહુ જાડું થઈ ગયું છે ખાઈને, હવે એમાંથી નીકળી શકતું નથી. આ તો કેવી સ્થિતિ થઈ છે? કોઠીની અંદર અનાજ ભરેલું, પછી અનાજ ખાલી કર્યું એટલે થોડા ઘણા દાણા અંદર પડ્યા હતા અનાજના. એટલે પેલું જે અનાજ કાઢવાનું એક નીચે કાણું હોય 2 ફૂટ ઊંચું, એ પણ ખુલ્લું જ રાખી દીધું કે હવે કઈ છે તો નહીં. તો ઉંદરડા તો પાછા ત્યાં પહોંચી જાય ને, અંદર એક ઉંદર અંદર પહોંચી ગયો અને અંદર દાણા પડેલા તે ખાઈને મસ્ત બની ગયો, અંદર ને અંદર રહે. અને હતો ને એના કરતા તગડો થઈ ગયો. તગડો એટલે 3 ગણો. તો પછી બહાર નીકળવાનો પ્રયાસ કરે પણ નીકળાય કેમ? તગડો થઈ ગયો છે. એમ આપણે બધા અહીંયા બહુ તગડા થઈ ગયા છે. બગડા બની પછી એકડા બનીશું તારે નીકળાશે બહાર. એટલે જેવા છીએ તેવા આપણે થઈશું ત્યારે આ સંસારમાંથી બહાર નીકળાશે. એટલે ગલિત વ્યવસ્થા છે એ બહુ જ મહત્વની છે. પણ એ ગલિતપણું ભક્તિ પ્રત્યે ના રાખવું, નહીં તો લોકો છે ને ધર્મના કાર્યમાં આવે ગળકીને નીકળી જાય પાછા, ખબર એ ના પડે આવ્યા ક્યારે નીકળ્યા ક્યારે. તો એમાંથી ગળીને ઘણા નીકળી જતા હોય છે. ધર્મ કાર્ય ન કરવું હોય તો શું કરે? આપણે બેઠા હોય હાજરી આપે પાછા નીકળી જાય તો ખબર ના પડે, ચાલુ થાય. તો પરમ ગુરુ કહે છે કે ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે એ ગલિતપણું અંતરમાં ધારવું પણ નહીં. તો આપણી ઇન્દ્રિયોને વિશેષ સંસારમાંથી વાળી અને પરમ ભજનમાં જોડવાની છે. જેમ જેમ આમાં રુચિ વધતી જશે એમ એમ વિષયો પ્રત્યેની આકાંક્ષાઓ છૂટી જશે. તમે સારું ભોજન કરશો ને તો કચરો ખાવાની ઈચ્છા નહીં થાય. પછી આપણી વૃત્તિ નિજ કૈવલ પદને સાથે એક થઈને રહેશે, આરતવન થઈને રહેશે. ચોથી કુંભ વ્યવસ્થા છે. કુંભક એટલે આમ તો સ્થિર થવું છે. આપણી જે દ્રષ્ટિ અને સ્મૃતિ 2 છે. આપણે જે કંઈ જોઈએ છે એ પાછું આપણા સ્મરણની અંદર આવે છે, યાદની અંદર હોતું જમા થતું હોય છે, રેકોર્ડિંગ થતું હોય છે. તો સ્મૃતિ અને દ્રષ્ટિ
આ બંનેની વચ્ચે અવરોધ કરનારી આ કુંભ વિવસ્થા છે, જેને લઈને કઈ પ્રવૃત્તિ કરવાની સૂઝ ન પડે. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ એમાં વચ્ચે આ કુંભ વિવસ્થા એવો વિક્ષેપ કરે છે કે કાર્યમાં આપણને સૂઝ પડતી નથી, અને એમાં વિશેષ ધર્મ કાર્યમાં આપણે કરતા હોઈએ અને વચ્ચે સૂઝ ન પડે તો એ વિક્ષેપ કરનારી કુંભ વિવસ્થા હોય છે, જે આપણે સમજવામાં નથી આવતું. આપણે ખાટલામાં સૂતા હોઈએ પણ કઈ સમયે ઊંઘ આવી જાય ખબર પડે છે? એમ આપણું મન છે ને, અહીં આપણે બેઠા છીએ કે આપણે ધ્યાનમાં બેઠા છીએ, મન ક્યારે બહાર નીકળીને ચાલ્યું જાય છે ખબર પડે છે? અમારો મંત્રનો જપ કરતા હોય પણ એ મંત્ર મૂકીને ક્યારે નીકળી જાય આપણને ખબર જ ના પડવા દે. એ જ કુંભ વિવસ્થા છે. અને એમાં પરમ ગુરુ કહે છે કે આ કુંભ વિવસ્થા છે ને એ ગુપ્ત ઘાત કરનારી છે. તે આપણામાં જે ચેતનપણું છે, જ્ઞાન દ્વારા જે જાગૃતિ આવે ને, જ્ઞાન શ્રવણ કરવાથી જાગૃતિ આવે છે. અને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણામાં જ્ઞાન હોય અને જાગૃતિ હોય તો આપણે આપણા મનને રોકી શકીએ છીએ. નહીં તો આપણને ખબર જ નથી પડતી કે ક્યારે મન આપણું બહાર ભટકવા જતું રહે છે, સંસારના વિચારોની અંદર જતું રહે છે. તો એનું આ સ્મરણ થવા દેતી નથી. એટલે આ જે તત્વોની પ્રવૃત્તિ છે આપણા શરીરમાં, એ જે સમયે થવા લાગે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, અવસ્થા, એ તત્વોનો પ્રભાવ છે, એની પ્રવૃત્તિ થાય તો એ સમયે પરમ ગુરુ કહે છે કે તમારે જાગતા રહેવું, તમારે જાગૃત રહેવાનું, તમારે જોવાનું છે આ બધું થતું હોય એના દ્રષ્ટા બનીને. પણ આપણે જોતા નથી અને એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. કોઈ ચોર માણસ આવે કે કોઈ કપટી આવે કે કોઈ લૂંટારા આવે, એને આપણે ઓળખીએ ને એના જોડે જતા રહીએ તો શું દશા થાય? એવી દુર્દશા સંસારના વ્યવહારમાં આ જીવની થઈ છે. તો જે સમયે આ તત્વોની પ્રવૃત્તિ ચાલે અને એ સમયે જો કુંભસ્થની પ્રવૃત્તિ થાય તો એવું જે જાણતા હોય એ પોતાને અંશ સ્વરૂપે જોશે. તો એ છે જાગૃતિ. તો તત્વની પ્રવૃત્તિ મટી ગયા વિના પ્રત્યક્ષ તત્વ પ્રવૃત્તિ સિવાય આપણે અલગ છીએ એવી આપણને અનુભૂતિ થાય. એ કુંભસ્થ વિવસ્થાની ઉલટ ક્રિયા છે. કુંભસ્થ વિવસ્થા ચાલશે તો આપણને ખબર નહીં પડે ક્યારે કથામાંથી મન બહાર જતું રહેશે. આમાં એકાગ્રતા રાખવી પડે, ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નહીં તો કથા સાંભળતા સાંભળતા ઊંઘ પણ સરસ, પથારીમાં હોઈએ ત્યારે તો આવે, પણ અત્યારે ન લાવવી હોય તો આવી જાય. કઈ કથા જેવી સરસ થતી હોય, ઊંઘ આવે. એટલે ઘણા લોકો કહેતા અમને ઊંઘ આવતી નથી. મેં કીધું આપણી કથામાં આવજો, ઊંઘ આવી જશે. તો કુંભસ્થ વિવસ્થા ઘણા બધા જે સાધકો હોય ને, એ જે ભક્તિ કરતા હોય, આ તો સંસારની વાત છે, પણ ભક્તિ કરતા હોય એમને પણ નડેલી છે. કેવી રીતે નડી છે? પરમ ગુરુ કહે છે કે એ સાધકો જે ઉપાસના કરે છે ક્રતની, કોઈ વળી બીજા ઊંચા સાધક હોય તો અક્રત બ્રહ્મની ઉપાસના કરે છે, અને એનો જે સિદ્ધાંત હોય છે એનાથી એને અલગ નથી થવા દીધા. આનાથી પણ સારી વસ્તુ આપણને મળે પણ આપણે આપણી વસ્તુ છોડીએ નહીં તો સમજવાનું કે આ કુંભ વિવસ્થાએ એને પકડી રાખ્યા છે. પકડ. માણસ જે ધર્મ પાડે કે જે સાધના કરે
એમાં પણ એક પકડ હોય છે કે મારું તેજ સારું, કે મારું તેજ સાચું, પણ સાચું તે મારું, સાચું તેજ સારું, એ સ્થિતિ નથી સમજી શકતા. એટલે પરમ ગુરુએ શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે, છતાં પણ ઘણા બધા સાધકો છે એને સમજી નથી શકતા. કારણ કે એમને આ કુંભ વિવસ્થા નડેલી છે, જેના કારણે પોતાની ઉપાસના અને પોતાના સિદ્ધાંતને એ છોડી શકતા નથી. કર્તાનું રૂપ અને કૃતને જાણવા દીધા નથી. ન તો કૃતને જાણ્યું છે જગતને, અને ના તો જગતના કર્તાને એમણે જાણ્યા છે. પોતે જ કર્તા છે એવું માની લેતા હોય છે. અગર તો સગુણ જે જગતની રચના છે એને એમણે સત્ય માની છે, આ જ ભગવાન છે, પણ વાસ્તવિક ભગવાનને એ જાણી શકતા નથી એ કુંભ વિવસ્થાને કારણે. એટલે સગુણ અને નિર્ગુણ આ બે સિદ્ધાંત છે, અને વેદાંતની પાર જે જોવાની ગતિ હતી, વેદની પાર, એ ગતિ કે છે આ કુંભ વિવસ્થાએ રોકી રાખી છે. છતાં એવા મહાપુરુષો જાગ્રતની અંદર બોલ્યા, એ જાગ્રત થયા છે અને એમાં બોલ્યા કે આ સંસાર જે તત્વોનો છે બધો ભ્રાંતિ રૂપ ભવ જ છે, કે જેથી એ બાકીનું બધું જગત જે છે અંતર અને બહાર એ વ્યાપક વૈભવ માનીને બેઠા. એટલે વ્યાપક બ્રહ્મને જ એમણે સર્વસ્વ માન્યું. આપણે પણ બ્રહ્મ છીએ, એટલે માલિક આપણાથી અલગ છે નહીં, તો એ માલિકને કેવી રીતે ઓળખી શકે? તો અહીંયા એક કુંભ વિવસ્થાનું પણ આવરણ છે. આપણને એમ થાય કે આવા બધા મોટા સાધકો, વિદ્વાનો એ કેમ નહીં જાણી શકતા હોય, આ વાતને કેમ નહીં સમજી શકતા હોય? પણ જે તત્વોની રચના કરી છે ને એ બહુ અટપટી છે. એટલે એમણે કૈવલ કર્તાનું કૃત અને અંશ અંશીનો જે લક્ષ્ય છે એની ગતિ, એને પોતાની જે સાધના છે એનાથી આગળ વધીને ના જોયું. આગળ કેમ ના વધ્યા? તો કે ત્યાં કુંભ વિવસ્થાએ રોકી રાખ્યા છે. પ્રાણાયામ જેમ કુંભક કરી દે ને પછી ચાલે નહીં, એમ આપણે પણ ઘણી જગ્યાએ ચોંટી જઈએ છીએ કે જેથી આગળ ગતિ નથી કરી શકતા. પછી તો ગાણીના બળદની જેમ ફરીએ કદાચ એટલામાં ને એટલામાં, પણ આગળ ગતિ કરી શકતા નથી. તો કુંભ વિવસ્થાની પ્રવૃત્તિ જીવોએ, સાધકોએ વિશેષ વધારી. એટલા માટે આગળનું જે છે એ જોવા ના દીધું કે આગળ શું છે. જાગ્રતમાં જેની પ્રવૃત્તિ વધારીએ તે ભાગની વધે. આ પાછું એવું છે, વધારીએ તો વધે અને ઘટાડીએ તો ઘટી જાય. એટલે જે સંભવે નહીં તેનો વિચાર કરીને આપણે અધિક ન્યૂન જે વધે ઘટે એવા તત્વ ભાગ છે એને આપણે વર્તાવવાના છે. જે સંભવ નથી છતાં પણ એનો વિચાર કરીને આપણે અધિક ન્યૂન જે તત્વ ભાગ પોંખેલા છે એનું આપણે વર્તમાન કરાવવાનું છે. તો અહીંયા એક પ્રતિવાદીનો પ્રશ્ન છે કે આગળ તો તમે કહ્યું છે કે તત્વ ભાગ જે પ્રમાણે પોખ્યા છે તેવું જ વર્તમાન નિરંતર ચાલે છે. પોખ્યા છે છતાં પણ એને આપણે યોગ્ય રીતે વર્તાવવા પડશે. હવે ત્યાં તત્વો મૂકેલા હોય પછી એમાં કોઈનું ડાપણ ચાલવાનું નથી એમ પ્રશ્ન કરે છે. તો પરમ ગુરુ એના પ્રશ્નની અંદર જવાબ આપે છે કે આપણા ઘરની અંદર ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ આપણે લાવીએ છીએ ને બધા રસોડામાં ડબલા ભરેલા હોય છે, અને બીજા નાસ્તાના ઘણા ડબ્બા ભર્યા હોય ને બીજી વસ્તુઓ પણ ઘણી બધી હોય છે. એમાં ઉત્તમ મધ્યમ ઔષધિ પણ ભરેલી હોય છે. આમ ગણીએ તો રસોડું જે છે ને એ ખાવાની પણ વસ્તુ છે અને ઔષધિ પણ છે, પણ આપણને એનું જ્ઞાન નથી એટલે આપણે દવાખાને જવું પડે છે. જ્યારે આપણા ઋષિમુનિઓ પાસે એનું જ્ઞાન હતું તો કયા રોગમાં શું આહાર કરવો, એ આહાર કરવાથી આપણો રોગ દૂર થઈ જાય, એનું નિયંત્રણ થઈ જાય.
પણ હવે આપણને ખાવા પીવાનું જ્ઞાન નથી હોતું, બનાવવાનું પણ જ્ઞાન પૂરું નથી હોતું. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આપણે ભોજન બનાવતા નથી અને ખાતા નથી. ગમે તે ભેગું ખાતા હોય છે, બધું બનાવતા હોય છે અને બધા ખાતા હોય છે. પછી જે થાવું હોય તે, ઘણાની હોજરી હારી હોય તો વાંધો ના આવે, જે નાખો એ પચી જાય. બાકી તો ઘણી બધી સમસ્યાઓ એમાંથી ઊભી થતી હોય છે. આયુર્વેદના સિદ્ધાંત એમ કહેતા હોય છે કે આપણે દૂધ લઈએ તો એની સાથે ખાટી વસ્તુ ના ખાવી જોઈએ, પણ આપણે તો દૂધમાં જ ખાટી વસ્તુ નાખીને દૂધ પાક ઓલા ફ્રૂટ સલાડ બનાવીએ. એ આપણો સિદ્ધાંત. હમણાં હું એક વખત મઈ બીજ ઉપર જ વનોડા ગયો હતો સાંજે, તો મેં દૂધ પીધું બનાવ્યું, એટલે પછી થોડું પાણી મંગાવ્યું. એક છોકરી કે દૂધ ઉપર પાણી ના પીવાય. મેં કે ઘૂંટડો મોઢું સાફ કરવા તો કમસે કમ પીવું જોઈએ ને. એને એટલું જ્ઞાન છે કે દૂધ ઉપર પાણી ના પીવાય. આયુર્વેદ તો એમ કહે છે કે ભોજન ઉપર પણ વધારે પાણી ના પીવું જોઈએ, ખાલી મોઢું સાફ થાય એકાદ ઘૂંટડો પીવું જોઈએ, 1 કલાક કે પોણા કલાક પછી પીવું જોઈએ. પણ એવું આપણે કઈ જોતા નથી. તો અહીંયા આપણા ઘરમાં જે કઈ સામગ્રી છે, બધી ઔષધિ છે, સુખ દુઃખ આવી પડે ત્યારે સર્વ કામ આવે એટલા માટે છે. હવે તો બધાના ઘરમાં દવા હોય જ છે. પહેલા તો દવાની બહુ જરૂર નહોતી પડતી. અઠવાડિયામાં એકાદ વખત ડોક્ટર નીકળે તો વળી ટીકડી, માથું દુખતું હોય તો લઈ લે. અત્યારે તો આપણે ઘરમાં જ રાખવી પડે એવી સ્થિતિ છે. તો ઘરમાં જે દવા હોય એમાં જે ખાવી ઘટે તે જ ખાવી જોઈએ, અને ન ઘટે તે મુખે એનો સ્પર્શ પણ ના કરવો જોઈએ. પછી ખાવાની વસ્તુ હોય તો પણ જે ન ખાવી ઘટે એ વસ્તુ આપણે મુખે સ્પર્શ પણ ના કરવો જોઈએ. જેને એલર્જી હોય, જેને એ વસ્તુનું સેવન એમને ના કરવું જોઈએ. જે ઔષધિ લગાવવાની હોય તે વ્યાધિના માટે આપણે ચોપડવી જોઈએ. પણ જો એને આપણે સંગ્રહ કરી અને પછી ઝેરનું ભક્ષણ કરીએ, ન ખાવાની વસ્તુઓ ખાઈએ, તો કોઈ કાળે આપણને એનો લાભ થાય નહીં. ઝેર પીવાથી અમૃતનો અનુભવ ના થાય તો કયું ઝેર છે આપણા માટે અને કયું અમૃત છે? એક જ વસ્તુ એકના માટે ઝેર હોય, બીજાના માટે અમૃત હોય. એકના માટે અમૃત હોય, બીજાના માટે ઝેર પણ હોય છે. તો ખાવાની વસ્તુ ખાવી જોઈએ અને ન ખાવાની વસ્તુનું ભક્ષણ કરવું ના જોઈએ. તો જે ન મળે તેનો ત્યાગ ન કરીએ, જેનાથી આપણને અમૃતનો અનુભવ ના થાય કે સુખનો અનુભવ ના થાય, એનો આપણે ત્યાગ ન કરીએ તો આપણા જીવનમાં અનેક વિઘ્નો ઊભા થાય. તો કયા વિઘ્ન ઊભા થાય? બીમારીના. ન ખાવાનું ખાઈને જ આપણે બીમારીઓ વધારી છે. પણ તોય પાછા આપણી જાતને તો આપણે બુદ્ધિશાળી જ માનતા હોઈએ છીએ કે આપણને બધી ખબર પડે છે. પણ ખાવાની ખબર ના પડતી હોય અને છતાંય દાદાગીરી કરતા હોય છે, હોશિયારી કરતા હોય છે. એટલે જેનાથી આ વિઘ્નો ઉત્પન્ન થાય માટે જે પ્રવૃત્તિ ટાળી નાખવાની છે તેનો ત્યાગ જ કરવો જોઈએ. એટલે જ્ઞાન દ્વારા આપણામાં વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ, સારા નરસાની ખબર પડવી જોઈએ. તો જેનો ત્યાગ કરવાનો છે એને આપણે છોડી દેવું જોઈએ. અને છતાંય જો એવી કોઈ પ્રવૃત્તિનો એ આદર કરે, આમાં તો બધું જ આવી જાય છે, ખાલી ખાવાની જ વાત નથી, એ પ્રવૃત્તિનો આદર કરે તો જીવની સદગતિ અસંખ્ય જન્મ સુધી થવાની નથી. આપણે તો સદગતિ કરવાની છે. ભલે કષ્ટ પડે તો પણ સત્યનો માર્ગ છોડવો જોઈએ નહીં.
આ તો કે વરસાદ આવ્યો એટલે પછી પ્રોગ્રામ બંધ રાખ્યો. વેવાઈને ઘરે ગયા હોય ને વરસાદ આવે તો વેવાઈને ત્યાં રોકાઈ જઈએ, પાછા આવતા રહીએ. તો આવવું જ પડે ને પાછું. એ તો મંદિરમાં તમે આવી જ જાઓ છો, ગમે તેવો વરસાદ હોય, પણ 5, 10, 15 મિનિટ રાહ જુઓ, પછી તો ઘરે પહોંચી જ જાવ ને. અને કઈ પણ પરિસ્થિતિમાં આવવાની સંભાવનાઓ હોય ત્યાં સુધી તો આપણે પ્રયાસ કરવો જોઈએ. આ લાભ ચૂકવો જોઈએ નહીં. તો આ પ્રકારે આ જે જીવ છે એને જાણવાનું તે ન જાણ્યું. ભજનોમાં કહે છે ને, કરવાનું તે ન કર્યું ને ન કરવાનું કર્યું. એક ભજનમાં સરસ વાત લખી છે મને. યાદ રાખવાનું ભૂલી જવાય છે, ભૂલવાનું ભૂલાવી દેજો ગુરુજી મારા, નિત્ય નિત્ય દર્શન દેજો રે. ન કરવાનું. આપણે ભજનમાં બધું બહુ સરસ વાતો લખી છે. આપણે આવીએ છીએ તો માત્ર ગાવા માટે નથી આવતા કે હાજરી પુરવાય નહીં, એનું સ્મરણ કરવા માટે, આપણે જાગવા માટે આવીએ છીએ. પાછું ભૂલી જઈએ ને ઘરે જઈને કે બધું થોડું યાદ રહે, એટલે ફરી પાછું ભજન ગાઈએ તો ફરી થોડી જાગૃતિ આવે. એમ કરતા કરતા કુંભ વ્યવસ્થા ઉપર આપણે વિજય મળી જાય. તો અહીંયા આપણે જે ન કરવાનું છે એ પ્રવૃત્તિ આપણે વધારી છે. ન જાણવાનું જાણીને વિશ્વમાં ઘણા લઘુ અને દીર્ઘ અંશ પોતાની ઈચ્છા થઈ એ પ્રમાણે પ્રવૃત્તિ વધારતા ગયા. સમસ્યા આ જ મોટી છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરવું છે ને એ જ મોટી સમસ્યા છે. મહત્વાકાંક્ષાઓ જ માણસને ભટકાવે છે. ઈચ્છાઓ એને આપણે નિહાળવી જોઈએ, કેટલી યોગ્ય છે કેટલી અયોગ્ય છે. કરુણાસાગર બાપજી કહે છે કે ન જાણવા જેવી જાણકારી આપણે વધારતા ગયા અને પ્રવૃત્તિ પણ વધારતા ગયા. એટલે સર્વે કારણને છોડી અને અકારણ વર્તમાન કરતા ગયા. કઈ વર્તવાનું કઈ કારણ હોવું જોઈએ, પણ આપણે તો અકારણ બધું બહુ કરતા હોઈએ છીએ, કારણ વગરનું, બિનજરૂરી. એટલે જ્યાં જેવી જોઈએ તેવી યોજના આપણે કરી નહીં, જોઈએ તેવું વર્તમાન ન કર્યું. એના કારણે આ શરીરની અંદર જે શા માટે ન કરી શક્યા, તો આ શરીરની અંદર કરતા માલિકે જે તત્વો મૂક્યા છે એ તત્વોની જે પ્રવૃત્તિ થાય છે, જે આપણે ઉલટ ક્રિયા જેની આપણે સાંભળીએ છીએ કે 10 ઇન્દ્રિયોની 10 આકાંક્ષાઓ છે, રજોગુણની, સત્વગુણના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા છે, અહંકાર ગણના 5 ભૂત અને 5 માત્રા છે, પછી તમોગુણના 10 કાળ આવશે, પછી સ્વકાશ ગણની 10 ભાવનાઓ આવશે, અચંદ ગણની 10 ભાવનાઓ આવશે, સ્વકાશ ગણ એના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા છે, સત્વગુણની તો 5 અંતસ્કરણ ને 5 અવસ્થા છે. તો આ બધા જ તત્વોની જે પ્રવૃત્તિ થાય છે તે આપણા સમજવામાં આવતી આપણને કઈ ગમ પડતી નથી. આપણે ઘણીવાર સારું કરવા ઈચ્છીએ તો પણ આ તત્વોનું એવું વર્તમાન થાય છે કે આપણને કઈ ખબર પડતી. કરતા માલિકે આ શરીરની જે રચના કરી છે એટલી અદ્ભુત છે કે આપણા કળામાં આવતી નથી, અને એને કળવા માટે જ જ્ઞાનની જરૂર છે. આ તત્વો કરતા માલિકે બનાવ્યા છે, એની શું ક્રિયા છે, એને કેવી રીતે પાછા વાળવા, તો પરમ ગુણના જ્ઞાન દ્વારા સમજણ નહીં આવે
તો સામાન્ય જીવોને તો ખબર જ નથી કે આપણા શરીરમાં કેટલા તત્વો કામ કરે છે અને એને કેવી રીતે પાછા વાળવા. કોઈ એમ કે છે તમે પાછા વળો તો પણ એ વળતા, ઘરમાંથી લોકો સલાહ આપે તો પણ એ પાછા વળતા, કારણ કે તત્વોની પ્રવૃત્તિના પ્રભાવમાં જ ચાલે છે. એને તત્વોની પ્રવૃત્તિ જે ચાલે છે એને સમજવામાં આવતી નથી. તો આપણે બધા જ આ શરીરની પ્રવૃત્તિમાં ભૂલા પડ્યા છીએ, જેના કારણે જ આપણે પોતાને ઓળખતા નથી અને આપણા માલિકને પણ ઓળખતા. તો કેવલ કરતા યાર રચના કેવી બનાવે છે, અકાળ. तुम्हारे केवल करता अकड़ गति तुम्हारे रे ऐसो विनाश के देदारे केवल करता अकड़ गति तुम्हारे वृक्ष में बीज बीज माही वृक्ष डाल पान फल फूल निपाए बुंद सैंड में पिंड बनाया, बुंद सैंड में पिंड बनाया, रस इंद्रिय तारे करता अकड़ गति तुम्हारे घट घट में आप पसारे चैतन वरते ठारे पशु पंखी जलचर के जाते पशु पंखी जलचर के जाते पवन में पंख सारे केवल करता गति है तुम्हारे हे जन्म दिया पहला दूध जमाया, कैसे जुग के सवारे जन्म दिया पहला दूध जमाया, कैसे जुगते समारे नवे मास तक रक्षायु की नवे मास तक रक्षायु की करता अकड़ गति तुम्हारे पिंड ब्रह्मांड की
હે અદ્ભુત રચના સંધા સૂરજ લે કાયા રે નભ પવન હે અગ્નિ જલ ભૂમિ નભ પવન અગ્નિ જલ ભૂમિ साजे साथ बनाया करता अजब अकेल बनाया जीव यजान कहे में साहेब ये साहेब मरम ना पाया साहेब मर मना पाया पिंड की अद्भुत रचना इन पिंड की अद्भुत रचना एक कण नहीं कराया एक कण नहीं कराया केवल साहेब जुआ खेल बनाया नहीं है नरम जीव पाया नहीं है नरम जीव पाया केवल साहेब अजब खेल बनाया મહાપુરુષો એમના ભજન દ્વારા કૈવલ કરતાની કેવી અકળ ગતિ આ જગતમાં છે એને જ્ઞાન દ્વારા આપણને સમજાવે છે કે વૃક્ષની અંદર બીજ છે અને બીજની અંદર વૃક્ષ છે અને એક બીજની અંદર એના ડાળ પાન ફળ ફૂલ બધું જ માલિકે સમાયું છે જે અકળ કળા કોઈના જાણ્યામાં આવી નથી એક બુંદમાંથી એક પિંડનું નિર્માણ થાય છે અચરતબા કહે છે કે 10 કુવાનું તમે પાણી એક પાત્રની અંદર ભેગું કરો અને પછી 10 કુવાનું પાણી તમે જુદું પાડી દો કોઈની તાકાત નથી કે એને જુદું પાડી શકે પણ કૈવલ કરતા એવી અકળ કળા કરી છે કે માણસના શરીરની 10 ઇન્દ્રિયોનો અર્ક એક બુંદની અંદર ભેગો થાય છે અને પછી માતાના ગર્ભમાં જ્યારે પોષણ મળે છે ત્યારે બધા જ અર્ક એ પ્રમાણે જ એની અંદર ઇન્દ્રિયો આવી જાય છે 10 કુવાનું પાણી એક કરીને પાછું એને જુદું કરે છે એવી અકળ રચના કૈવલ કરતાએ કરી છે અને એ ઘાટ ઘાટની રચના કરીને એમાં અંશને પ્રેરિત કર્યો છે પશુ પંખી જલચર આ બધી અલગ અલગ પ્રકારની જાતિ બનાવી અદ્ભુત રચના છે અને મનુષ્યના શરીરની અંદર જન્મ દિયા પહેલા દૂધ જમાયા માતાના શરીરની અંદર જે બાળકનો જન્મ થવાનો છે એના પોષણ માટેની કુદરતની વ્યવસ્થા છે અને 9 માસ સુધી માતાના ગર્ભની અંદર એ જ તો એમની વ્યવસ્થાથી તો પોષણ મળે છે આપણને શું ખબર પડે છે એમાં તો એવી આ અકળ રચના છે કૈવલ કરતાની અને પરમ ગુરુ અહીંયા જે ઉલટ પંચીકરણ છે એમાં જે કુંભ વ્યવસ્થા છે જેને આપણને આ બધી પ્રવૃત્તિ સાધકોને જાણવા નથી દીધી ઘણા બધા દુનિયામાં સાધકો મહાન પુરુષો થયા છે એ પણ આ કૈવલ કરતાની અકળ રચનાને સમજી નથી શક્યા અને એને ખબર નથી કે આ રચનાનો રચયિતા
કોણ છે. આજ સુધી જગતની રચના થઈ ત્યારથી બધું અદભુત રીતે જ ચાલે છે. કોઈનો એક નિર્ણય નથી. દરેક પોતપોતાની માન્યતા પ્રમાણે સત્યને માને છે. પિંડ બ્રહ્માંડની અદભુત રચના, કેટલી અદભુત રચના કરી છે. સવારે સૂર્ય ઉગે છે, આપણે કોઈ મહેનત કરીએ છીએ? આ તો એની કરુણાથી બધું ચાલે છે. બાકી એની કરુણા ના હોય તો આપણાથી થાય શું? કઈ જ ના થાય. સંદ સુર જલ કાયો, પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એમણે બનાવ્યા છે. અને એક ચોપાઈની અંદર કહ્યું કે જીવ અજાણ કહે મેં સાહેબ. જીવ એમ કહે છે હું તો એક અલ્પ છું, અજાણ છું, સાહેબ મર્મન પાયો. વિશ્વના સર્જનહાર કોણ છે એનો મર્મ આ જીવ સર્જનહારથી અજાણ છે, જાણી શક્યા નથી. પિંડ કી અદ્ભુત રચના, કારણ કે આ પિંડ અને આ બ્રહ્માંડ એ પિંડ છે, એની રચના બહુ અદ્ભુત છે. આપણને તો કંઈક થાય ત્યારે ખબર પડે કે આ થયું, પણ કેવી રીતે થાય છે એને આપણે જાણતા નથી. અરે આપણા શરીરની અંદર જ ગડબડ થાય ત્યારે જ ખબર પડે કે આ ગડબડ થઈ ગઈ, પણ પેલા આપણને ખબર નથી પડતી કે આ ગડબડ કેમ થાય છે. તો અદ્ભુત રચના શરીરની બનાવી છે. કળ નહીં કળાયો કૈવલ સાહેબ, અજબ આ ખેલ બનાયો. એવા કૈવલ કર્તાનું આપણે સ્મરણ કરવાનું છે. નહીં ભેદ મરમ જીવ પાયો, જેનો ભેદ એને મર્મ એ આ જીવ પામી શક્યો નથી. એવી આ અદ્ભુત રચના કૈવલ કર્તાએ કરી છે. એની આ કુંભ વ્યવસ્થાને કારણે બધા રોકાઈ ગયા છે. અને છેલ્લી પાંચમી સામાન્ય વ્યવસ્થા. સામાન્ય વ્યવસ્થાએ આપણે સામાન્ય બનાવી દીધા છે. શૂન્ય સરખા થઈ અને સમાનપણું આપણે વધારી બેઠા છીએ. શૂન્ય જેવા થઈ ગયા છે. એટલે કરતા જે આ શૂન્યની અંદર જે સૃષ્ટિથી અલગ રહેલા છે એને કોઈ જાણ્યા નહીં. અહમ બ્રહ્માસ્મિ ની અંદર બધા રહી ગયા છે. અને શૂન્ય તાની પ્રવૃત્તિ આપણે વધારી બેઠા છે. જે વ્યવસ્થા પોતે વ્યવસ્થાની અંદર એ બધા જીવ રૂંધન પામી જાય અને કર્તાના કરત એની જે તત્વોની રચના છે એની સજાતિ અને સમદ્રષ્ટિએ જોયા. આ શરીરની રચના તત્વોની બનેલી છે. એ સજાતિએ જોવે તો જ કર્તાની ઓળખ થાય કે આપણે કોણ છીએ, આ શરીર કોની સજાતિનું છે. એ રીતે શૂન્યપણું વધારીને સામાન્ય વ્યવસ્થાને આધીન થઈ એ પોતાને અલગ ના તારવી શક્યા. હવે અહીંયા એક પ્રતિવાદીનો પ્રશ્ન છે કે અધિક ન્યૂન ભાગ કહી ગયા છો અને હવે ના કેમ કહો છો? અધિક ન્યૂન ભાગ પોખેલા છે. તો પરમ ગુરુ કહે છે કે તત્વ ભાગ ભલે બધાની અંદર સજાતિ એક જ છે. પશુ પંખી પ્રાણી કોઈ પણ શરીર હોય, દેવોનો શરીર હોય, બધાની અંદર તત્વો સજાતીય સરખા જ છે. પરંતુ તત્વ ભાગની પ્રવૃત્તિના વિશે જે પ્રવૃત્તિ થાય છે એમાં અધિક ન્યૂન તત્વો પોખેલા છે. તત્વો સમાન જ છે. આખર ગણો તો બધું તત્વોનું જ કહેવાય. કદાચ કોઈનામાં વિશેષતા હોય શરીરની તો એનું કોઈ મહત્વ નથી. એમાં વિશેષ તત્વ મૂકેલા છે તો વિશેષ કાર્ય કરે. પ્રધાનમંત્રી છે એનું કામ કરે તો એમાં વિશેષતા થોડી હોય તો એ કરે, પણ આખર તો આપણા જેવા જ ને. એમ આ જે શરીરો છે એની જે રચના છે બધી સમાન છે. એ પ્રમાણે તત્વની જે પ્રવૃત્તિ છે તેના માપ પ્રમાણે સર્વના વિશે થાય છે. મનનો સંકલ્પ વિકલ્પ કરવાનો ધર્મ છે. બુદ્ધિ એનો ઘાટ ગડે છે. અહંકાર એનો તોલ કરે છે. ચિત્ત હંમેશા એનું ચિંતન કરે છે. તો આ બધી તત્વોની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ છે. પણ આ જગતની રચના પણ એમ ભિન્ન ભિન્ન પ્રકારની છે, પણ મૂળ જોવા જાવ તો બધું એક જ છે. એક જ વસ્તુમાંથી આપણે અલગ અલગ આઈટમ બનાવીએ છીએ ને. પેલા નાના જૂના સમયની અંદર જે છોકરાઓને ખાવાની ગોળીઓ આવતી હતી, ગોળીઓ બધી એક જ મટીરિયલ્સ માંથી બની હોય, પણ એ એક જ ગોળીઓના આકાર જુદા જુદા હોય. એકમાં ઘોડો બનાવ્યો હોય,
એકમાં કંઈક બીજું બનાવ્યું હોય તો કોઈ વળી કે મારે ઘોડો જોઈએ છે, કોઈ વળી કે મારે આ જોઈએ છે, પણ વસ્તુ તો સ્વાદ તો બધામાં સરખો જ છે. એટલે એ રીતે આ બધાને આપણે સમદ્રષ્ટિથી જોઈએ તો બધું એક જ માલિકનું બનાવેલું છે અને તત્વોની દ્રષ્ટિએ એમાં ભેદ હોય છે. પશુ પંખી પ્રાણી બધા અલગ અલગ છે, આપણે નથી ઉડી શકતા, તો એ તત્વોનો ભેદ છે. પણ આપણા એનામાં કોઈ ફરક ખરો? એનું શરીર ને આપણું શરીર પંચભૂતનું છે, એ મરશે ત્યારે જમીનમાં મળી જવાના, આપણે મરવાના, તો આપણું શરીર જમીનમાં મળી જવાનું. એમાં જેવો અંશ એ જ આપણામાં છે. તો કર્તા માલિકે વિવિધતા બનાવી છે, આપણા શરીરમાં તત્વો મૂક્યા છે, તો અધિક ન્યૂન ભાગ છે એને જોઈએ તે પ્રમાણે વર્તાવીને તત્વમાં વિવેક રાખીને આપણે નિજ કર્તાનું ભજન કરવાનું છે. એના એ જ તત્વો છે. સારું કામ કરો તો સારું થઈ જાય અને ખોટું કરશો તો ખોટું થવાનું છે. તો આ રીતે 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થાની 10 તત્વની ઉલટ ક્રિયા અહીંયા આપણને પરમ ગુરુએ સમજાવી. જો કે આગળનું લગભગ સત્વગુણના 5 સંભસ્કરણ અને વ્યવસ્થા બોલો, પણ આ છે સ્વકાશ ગણના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા. જીવ આના તત્વોના પ્રભાવમાં વયા જાય છે, તે અંશોને તારવા સારું. આ શરીરના જે તત્વો છે એના પ્રભાવમાં આપણે ખોટા માર્ગે ચાલ્યા જઈએ છીએ, એનું પરિણામ આપણે આ સંસારની અંદર ડૂબી જઈશું. એને તારવા માટે પરમ ગુરુએ આ 5 અવસ્થા વ્યવસ્થા જે છે એ જાગ્રત અવસ્થામાં 10 તત્વોની ઉલટ ક્રિયા જાણી અને એની લક્ષણા બતાવી છે. એ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે કૈવલધામવાસી સોનબાઈબેન ધનજીભાઈ જે રંજનબેનના માતૃશ્રી છે, એમની સ્મૃતિમાં આજની કથા સદગત આત્માની પરમ શાંતિ પ્રાપ્ત થાય અને પરિવારને બધાને આ સત્સંગનો લાભ મળે, આશીર્વાદ પ્રાપ્ત થાય, એના માટે આજની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરમગુરુની કૃપા એમના પરિવાર ઉપર છે અને ભાવિ પેઢીઓમાં પણ એની કૃપા પરમગુરુની મળતી રહે. અને આપ સૌ પણ આજે કથાનો લાભ લઈ પરમગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. બહુ ઓછા લોકો લાભ લે છે. આજે ઘણા બધા નવરા છે, વરસાદ નથી, નહીં તો એમ કે વરસાદ હતો. વરસાદ હોય તો શું થઈ ગયું? થોડો આપણો દુશ્મન છે, એ તો આપણો મિત્ર છે. તો આજે ગુરુ કથાનો પ્રસાદ આપણને સૌને મળ્યો છે. પરમ ગુરુની અમૃત વાણી કેવી છે, એકવાર આપણે ખાલી સાંભળીશું ને તો આ જીવન તો સફળ થશે જ. ભલે સમજાશે ધીમે ધીમે ધીમે, ઘણું સમજાય એવું છે, પરંતુ એક વાર તો આપણે અધ્યયન કરવું જોઈએ, એ બહુ મહત્વનું છે. એટલે આપણા માટે યોગ છે ને આપણે ભાગશાળી છીએ. બાકી તો આપણે બીજાને આપવા માટે પ્રેરણા કરીએ, લે તો ઠીક છે, ન લે તો પછી તત્વ ભાગની પ્રવૃત્તિના પ્રભાવમાં બધા વહા જાય છે, એટલે આ લાભ લઈ શકતા નથી. હવે ઉપપ્રકરણ આવશે 5મું, તમોગુણના 10 કાળ. એની જે ઉલટ ક્રિયા છે આપણા શરીરમાં. આગળ તો સાધારણ પ્રવૃત્તિ બધાની બતાવી છે કે આની શું પ્રવૃત્તિ થાય છે, પણ હવે એ પ્રવૃત્તિ જે થતી હોય ઉલટી, એને આપણે પાછી ઉલટાવીને સુલટ કરવાની છે. તો અહીંયા કરુણાસાગર બાપજી આપણને બહુ જ સરળતાથી એ જ્ઞાન આપે છે, ગુજરાતી ભાષામાં આપે છે, એ મહત્વનું છે. નહીં તો સંસ્કૃત ભાષામાં ઘણું જ્ઞાન છે, પણ બધાની કઈ એમાં ચાંચ બુડતી નથી. પણ પરમ ગુરુએ આપણા પર કરુણા કરી છે કે ગુજરાતીમાં સરળ ભાષામાં આપણે સમજાયું છે. તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત કૈવલ સાહે. જય 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 जय 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 सत केवल साहे।